ખરા તડકા વચ્ચે વેરાન રણ વચ્ચે જ્યારે અગરિયાઓ કામ કરે છે ત્યારે તેમની સંઘર્ષ પીડાને વાચા આપનારું કોઈ નથી હોતું. પણ અંબુભાઈ પટેલ છેલ્લા અઢી દાયકાથી અગરિયાઓની સંઘર્ષ અને પીડાને વાચા આપી રહ્યા છે તેમના તસવીરો થકી, અને હવે તેઓ શબ્દો થકી પણ અગરિયાઓની પીડા અને સંઘર્ષને અખબારોના કોલમ પર તેઓ ઉતારી રહ્યા છે. અંબુભાઈએ છેલ્લા ઘણા વર્ષોથી અગરિયાઓના વચ્ચે કામ કર્યું છે. અગરિયાઓ વચ્ચે તેઓ ઘનિષ્ઠ સંબંધો બાંધીને રહે છે, તેમના જીવનને નિહાળે છે, તેમની પીડા સંઘર્ષને નિહાળે છે અને સાથે સાથે તેમના આનંદ, મનોરંજન અને જીવનના અલગ અલગ પાસા વિશે તેઓ જાણે છે. અંબુભાઈ સાથે આજે વાત કરીશું વિગતે. અંબુભાઈ ફોટો જર્નાલિસ્ટ છે, હવે તેમને લેખક તરીકે પણ ગણી શકાય. અંબુભાઈ સાથે ખારા ગોળા વિશે, અગરિયાઓ વિશે અને અગરિયાઓના અલગ અલગ જીવનના પાસા વિશે વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. અંબુભાઈ, સૌથી પહેલાં ખારાગોળા વિસ્તાર જે છે એ વિસ્તાર આપણા દર્શકો સમજી શકે એ રીતે તમે એને થોડું વિસ્તારથી એની સમજણ આપો, જેનાથી ખબર પડે કે ખારાગોળા વિસ્તાર સુરેન્દ્રનગરમાં ક્યાં આવેલો છે અને એનું મહત્ત્વ શું છે. પછી આપણે તમારા ફોટોગ્રાફી વિશે ને ખારાગોળા પટમાં જે કંઈ અગરિયાઓ છે એમના વિશે વાત કરીએ. તો સૌથી પહેલાં ખારાગોળા વિસ્તાર વિશે તમે વાત કરો અને થોડું એનું ઐતિહાસિક જે પરિપ્રેક્ષ્ય છે એના વિશે પણ વાત કરશું. જી કિરણભાઈ, સૌરાષ્ટ્રનો એક જિલ્લો એટલે સુરેન્દ્રનગર જિલ્લો, અને સુરેન્દ્રનગર જિલ્લાનો દસાડા તાલુકો છેવાડાનો તાલુકો, અને એ છેવાડાના તાલુકાનું છેવાડું ગામ એટલે ખારાગોડા. આમ તો એક કસ્બા જેવું નાનકડું ગામ કહેવાય છે, 500-700 વર્ષથી જ હતું, જેમાં 100-150 મકાનો હતા. પણ 1872માં બ્રિટિશરોએ મીઠાને વેપાર મથક બનાવવા માટે, મીઠાનો વેપાર કરવા માટે એક ખારાગોડાના એક ભાગનું એમણે સર્જન કર્યું, અને અંગ્રેજોએ સરસ મજાનું એ વખતે ગામ બનાવ્યું. એમાં મીઠાના અગરિયાઓને વસાવ્યા. ત્યાંથી અગરિયાઓએ પણ પરસેવો પાડીને જે તે વખતે ખારાગોડાને સમૃદ્ધ બનાવ્યું 150 વર્ષ પહેલાં. અને અંગ્રેજોએ પણ લખલૂટ એમાં કમાણી કરી, અને એવું કહેવાય છે કે એમના લશ્કરના બજેટનો 33% જેટલો હિસ્સો માત્ર ખારાગોડાના મીઠાની આવકમાંથી આવતો. આ વાત થઈ 1872 ખારાગોડાની, કે અંગ્રેજોએ સરસ મજાનું એવું કહેવાય છે ગોથિક શૈલીનું ગામ બનાવ્યું. શૈલી આખી ગોથિક નહોતી, પણ એમાં ગોથિક શૈલીની છાંટ વર્તાતી હતી. ગોથિક શૈલી જરા સમજાવી દેશો. હા, ગોથિક શૈલી બાંધકામના અલગ અલગ પ્રકારો હોય છે સ્થાપત્યના. એમાંની એક શૈલી એટલે આ ગોથિક શૈલી. એવું કહેવાય છે કે ઇટલીનું રોમ અને આપણું મુંબઈનું વિક્ટોરિયા ટર્મિનસ જે સ્ટેશન છે, વીટી સ્ટેશન, હાલનું છત્રપતિ શિવાજી ટર્મિનસ કહીએ છીએ, એ જે બાંધકામ છે ને એ પરિપૂર્ણ ગોથિક શૈલીમાં બનેલું છે. પણ ખારાગોડા એમાં એ શૈલીની છાંટ વર્તાય છે. ઊંચાઈ હોય, એકદમ ઢાળવાળા મકાનો હોય, તીવ્ર ઢાળ હોય, અને એ ભૌમિતિક એક ચોક્કસ આકાર હોય. એમાં ગરમ હવાઓ બહાર નીકળે, બહારની કુદરતી ઠંડી હવાઓ અંદર પસાર થાય. એટલે કદાચ અંગ્રેજોએ અહીંના અમારા ખારાગોડાના હવામાન, એ રણ વિસ્તારના હવામાનને કોઈપણ રીતે ચકાસી અને એનું સર્વે કરીને બહુ મજાનું ગામ ખારાગોડા. અને કદાચ અંગ્રેજોએ પણ કદાચ મીઠાને વ્યવસાય બનાવવા માટે ભલે ખારાગોડા પસંદ કર્યું હોય, પણ એવું કહેવાય છે કે વિલિયમ્સ નામના એક સર્વેયરે અંગ્રેજોએ કચ્છના નાના રણની આસપાસમાં ક્યાં મીઠાનું મથક બનાવવું એ નક્કી કરવા માટે એવું કહેવાય છે કે વિલિયમ્સે 10 વર્ષ સુધી સર્વે કર્યો હતો કે રણ વિસ્તારમાં ક્યાં કેવી પવનની ઝડપ, વિન્ડ વેલોસિટી છે, લોકોના મન કેવા છે, એમની શારીરિક ક્ષમતાઓ કેવી છે, બધા જ પાસાઓનો અભ્યાસ કરી અને એક મોટો નિબંધ જેવું એને સર્વે કર્યો. એને જે આગળ જતાં કદાચ વિલિયમ્સના ઓથર તરીકે ઓળખાયો. પણ એમને ખારાગોડા
જ્યાં સર્જન થયું એ જગ્યા પસંદ કરી. પણ એ પહેલાં જીંજવાડા સ્ટેટ અને રણકાંઠે આવેલા દરેક સ્ટેટોમાં મીઠાનું ઉત્પાદન તો થતું હતું ને એવું કહેવાય છે કે જીંજવાડામાં તો શ્રેષ્ઠ મીઠું ત્યારે પાકતું હતું અને આજે પણ જીંજવાડામાં શ્રેષ્ઠ મીઠું પાકે છે. એટલે કદાચ અંગ્રેજોને કયા કારણોસર મીઠા ઉપર ધ્યાન પડ્યું હશે, ત્યાર પછી કયા કારણોસર કચ્છના નાના રણ ઉપર ધ્યાન પડ્યું, એમાંથી કયા કારણોસર ખારાગોઢા ઉપર વિશેષ એમને ખેંચાણ થયું હશે એ ખબર નથી. પણ એટલું ચોક્કસ કહી શકાય કે 150 વર્ષ પહેલાં આજે જે જોવા મળે છે ખારાગોઢા, એનું સર્જનની પાછળ તો એ બ્રિટિશરો, ભલે એમની વેપારી વૃત્તિ હશે પણ એ સર્જન પાછળ ચોક્કસ એ બ્રિટિશ એમ્પાવરમેન્ટ છે. પણ તમે કહો છો કે બ્રિટિશરો જ્યારે હતા, અત્યારે તો અગરિયાઓની સ્થિતિ બહુ ખરાબ છે, એટલે એમનું હવે અમુક સંસ્થાઓ એના પર કામ કરી રહી છે. પણ બ્રિટિશરોએ આ અગરિયાઓને કેવી રીતે રાખ્યા હતા, એવો કંઈ તમને ડેટા મળે છે? એમને શું સગવડ આપતા હતા, એમનું વળતર કેટલું મળતું હતું એમને, એવું કશું? બિલકુલ, બહુ કેવલભાઈ તમે ખૂબ ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછ્યો છે અને એ જાણવો પણ જોઈએ કે આઝાદી પહેલાં અગરિયાઓની સ્થિતિ અને આઝાદી પછીની અગરિયાઓની સ્થિતિ. અંગ્રેજોમાં ડિસિપ્લિન હતી, નો ડાઉટ. એ કદાચ ક્રૂર પણ હતા, એ કદાચ એમનું કામ કઢાવી લેવામાં સામ દામ દંડ ભેદ કોઈ પણ નીતિમાં એ હોશિયાર હતા, એની ના નહીં. પણ અમારા જેટલા વૃદ્ધો આજે પણ છે હયાત, કેટલાક ચાલ્યા ગયા, એ મારી જિંદગીની સફરમાં એમની પાસે બેસીને વાતો સાંભળું તો એવું તો મને ચોક્કસ એમની પાસે સાંભળવા મળ્યું કે અંગ્રેજો કામ ચોક્કસ લેતા પણ વળતર પૂરતું આપતા. એક જીવન જીવવાનું કામ કર્યા પછીનું કામ દરમિયાનનું કેવું હોય એ ક્વોલિટી ઓફ લાઈફ જેને કહેવાય ને, જીવનની ગુણવત્તા જોવી હોય તો ચોક્કસ આજે પણ આવીને એ ખારાગોઢામાં એમને બનાવેલું, અંગ્રેજોએ બનાવેલું ગામ જોવું જોઈએ, ગામના વૃદ્ધોને મળવા જોઈએ. થોડાક દાખલાઓ આપું કે તમને નવાઈ લાગશે. આજે પણ એનું અસ્તિત્વ છે કે અગરિયાઓને અને આખા ખારાગોઢા ગામને, અગરિયાઓને એટલે રણની અંદર, અને ખારાગોઢા ગામ, આ બધાને જ મિનરલ વોટર પીવા મળતું એવું કહું અને ઘેર બેઠા 150 વર્ષ પહેલાં તો તમને કદાચ એવું લાગે કે આ દંતકથા જેવી વાત છે, પણ ના, એવું નથી. અંગ્રેજોએ 1882માં ખારાગોઢાની બાજુમાં 1 કિલોમીટર દૂર એક તળાવ બનાવ્યું, જેનું નામ આજે નવું તળાવ છે, ત્યારે પણ નવું તળાવ હતું. એમાં છેક પાણી આબુની પર્વતમાંથી, ઢોળાવોમાંથી છેક તળાવ સુધી આવતું અને છેક આબુથી ખારાગોઢા સુધીની કાચી કેનાલ હતી. આ નોંધ મને ભવાનસિંહ નાગભા ઝાલાની અભ્યાસ નોંધમાં મળી હતી. વિચાર કરો, અને એ તળાવમાં આખું વર્ષ પાણી જે પર્વતના ઢોળાવોનું છે આવ્યા કરે, આબુનું એકદમ મીઠું સરસ મજાનું ચોખ્ખું પાણી મળે. અને ત્યાંથી ગ્રેવિટી ફોર્સથી ગામના શેરીઓના નાકે નાકે કુંડીઓ બનાવવામાં આવી હતી, એમાં મીઠું પાણી મળતું. આ ઉપરાંત અગરિયાને પોતાના સોલ્ટ વર્ક્સ એટલે મીઠાના અગરમાં ત્યાં બેઠા 150 વર્ષ પહેલાં પીવાનું મીઠું પાણી મળતું. આ એક પાણીની વાત. હવે વાત કરીએ 3 માણસની મૂળભૂત જરૂરિયાત હોય: આહાર, આવાસ અને આજીવિકા. આહારની અંદર બલકલી માર્કેટ આજે પણ છે. જોજો તમે 1905માં બ્રિટિશરોએ બનાવેલી બલકલી માર્કેટ અને 1932માં બનાવેલી અગરિયા સોસાયટી, આની અંદર અગરિયાઓ માટે ઉચ્ચ ગુણવત્તાનું એને જોઈતું રાશનથી લઈને તમામ વસ્તુઓ મળતી હતી. અને એવું કહેવાય છે કે ખજૂર છેક બસરાથી આવતી. એના જે ખજૂર ભરવાના કોઠાર છે, હમણાં જ 2000ની આસપાસની સાલમાં જે એનો નાશ થયો. એટલે અને અગરિયાઓને વર્ષ પર્યંત ક્રેડિટ ઉપર ઉધાર મળે, અને ઉધાર તો મળે પણ વાજબી ભાવે મળે, એ પણ ખરું. એટલે અંગ્રેજોએ એમના માટે આહાર માટે પૂરતા બંદોબસ્ત લીધો. પાણી, એ વખતે એલોપેથી 1875માં એલોપેથી હોસ્પિટલ, એ વખતે પોસ્ટમોર્ટમ રૂમ, એ વખતે તમે જુઓ તો સરસ મજાના અગરિયાઓ માટે એવા મકાન,
અને આજે પણ વૃદ્ધો એવું કહે છે કે ભૂકંપ આવે ને તો એની દિવાલ કોઈ દિવસ અંદર ન પડે. વિચાર કરો, આટલી ઝીણી ઝીણી વિગતોની કાળજી અગરિયાઓ માટે જ, કારણ કે એમાં રહેવાના તો અગરિયાઓ જ હતા મોટા ભાગના, એટલે એમના માટે આટલી બધી કાળજી લીધી. એમને આટલું સરસ મજાનું રાશન એ વખતે મળે, બધું જ એમના મનોરંજન માટે એમનો મેળો ભરાતો. 15 દિવસ મેળો ચાલતો, અને મેળાનું નામ ચુકાવાનો મેળો. ચુકાવો એટલે પેમેન્ટ, અને પેમેન્ટનો મેળો 15 દિવસ સુધી ખારાગોડામાં ચાલતો. વિચાર કરો, આ કક્ષાનું એને મનોરંજન મળી રહે એટલા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હા, હું ચોક્કસ કહીશ કે અંગ્રેજોના આપણે ગુલામ હતા, એમની મનોવૃત્તિ પણ આપણા પ્રત્યે ખૂબ ખરાબ હતી, પણ એટલું તો ચોક્કસ માનતા હતા કે જેની પાસે કામ લેવાનું હોય એ ભલે ગુલામ હોય, પણ એને કમસે કમ તગડો અને તંદુરસ્ત તો રાખવો જ જોઈએ, તો જ કામ ફળીભૂત થાય, નહીતર ન થાય. કાશ આઝાદી પછી કમસે કમ આટલું આપણે સમજ્યા હોત તો કિરણભાઈ આપે કહ્યું કે. પણ આ સ્થિતિ ક્યારે બદલાઈ? એટલે આઝાદી પછી તરત જ્યારે આપણા હાથમાં સત્તા આવી પછી એમની સ્થિતિ બદલાતી ગઈ, એટલે ખરાબ થતી ગઈ ટૂંકમાં, કે એટલે શું પરિવર્તન આવ્યું? એ અંગ્રેજો તો જતા રહ્યા, જે સહકારી મંડળી હશે એ પછી સરકારે બરાબર ચલાવી નહીં, શું થયું તો અગરિયાઓની સ્થિતિ આજે આટલી ખરાબ છે? હા, એટલે અંગ્રેજો ગયા અને એ જે મુક્ત ગયા એ તો પ્રજાના પબ્લિક સેક્ટરના હાથમાં આવ્યું, એટલે ભારત સરકારના હાથમાં આવ્યું. એને ધીમે ધીમે શરૂઆતના તબક્કે ઉત્સાહ હતો, એકાદ દાયકો 2 દાયકા ઉત્સાહ ચાલ્યો એ, પણ ધીમે ધીમે એ ઉત્સાહ ઓસરતો ગયો. અને મુખ્ય વાત મારા મતે એવી છે કે અંગ્રેજો મિનિમમ વેજ આપતા અગરિયાઓને. ઓકે, હા, અને આઝાદી પછી એ બિલકુલ પ્રથા વિસરાઈ. હા, એ જે પબ્લિક સેક્ટર રહ્યું અંગ્રેજો મૂકીને ગયા એમાં મિનિમમ વેજીસ હતું, પણ જે આ પ્રાઇવેટ સેક્ટર 1955-60ની આસપાસ ત્યાં શરૂ થયા નાના મોટા એકમો, એમાં મિનિમમ વેજીસ જેવું કશું હતું નહીં. દેવાવાળાની મરજી અને લેવાવાળાની મરજી, આ બે મરજી ઉપર મીઠાના ભાવો નક્કી થાય. એટલે એવું કહી શકાય કે કોઈ પણ વ્યવસાય હોય એમાં પરસેવો પાડો, પોતાનું કંઈક રોકાણ હોય, એનું વળતર મળે એટલું જો એને ન મળે તો પછી એ લાંબા ગાળે ઘણી બધી વ્યાપકપણે ખરાબ અસરો કરતું જાય. ને એવું જ અમારા મીઠાના પેલામાં થયું કે ભાવ વધવા જોઈએ, એના બદલે આઝાદી પછી ધીમે 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 ભાવો મીઠાના ઉત્પાદન ક્ષેત્રમાં ઘટતા ગયા. અને કાળક્રમે એવું થયું કે પેલું પબ્લિક સેક્ટર હતું એને એના પોતાના જે કંઈ ન્યુસન્સ હોય, જે કંઈ સવાલો હોય, પણ એ ધીમે 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 ઘસાઈને એવું થઈ ગયું કે આજની 2025ની સ્થિતિ એવી છે કે એ યુનિટમાં તો એક પણ અગરિયો મીઠાનું ઉત્પાદન નથી કરતો, એટલે તો લગભગ 6 યુનિટ થઈ ગઈ. પણ અત્યારે જેમ તમે અંગ્રેજો વખતે જે અગરિયાઓની સ્થિતિ સારી હતી એમ તમે વર્ણન કર્યું, એમ અત્યારે કેટલી ખરાબ છે એમની કામ કરવાની સ્થિતિ, એમનું જીવન કેટલું ખરાબ છે, એના વિશે થોડુંક જરા જણાવો તો ખબર પડે કે એ કેટલીક વિપરીત સ્થિતિમાં કામ કરી રહ્યા છે. વસ્તુ એક છે કે પૂરતું વળતર ન મળે એ કોઈ પણ વ્યવસાય હોય એ લાંબા ગાળે વ્યવસાય તો ભાંગી પડે, પણ વ્યવસાય કરનારો માણસ પણ ભાંગી પડે. એટલે હું તમને દાખલો આપું. આજથી 2 વર્ષ પહેલાં મીઠામાં તેજી હતી, એટલે અમારા ત્યાં એટલે કચ્છના નાના રણમાં ખારાગોડાના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો ત્યાં મીઠાનો ભાવ રણમાં અગરિયો પકવે એનો લગભગ 70 પૈસે કિલો હતો, એટલે 700 રૂપિયા ટન થયું એ ક્રિસ્ટલ સોલ્ટ. એ આજે 2 વર્ષ પછી ઘટીને 45 રૂપિયાની આજુબાજુ, એટલે 45 પૈસા થયો છે. એટલે લગભગ અડધા જેટલા ભાવો એના ઓછા થયા. એટલે એક આર્થિક રીતે પણ આ વ્યવસાય પરવડે નહીં. નંબર 2 એવું છે કે 8 મહિના જિંદગીના એને રણમાં કાઢવાના છે, 4 મહિના ગામમાં કાઢવાના છે. માઇગ્રેશન વાળો આ વ્યવસાય છે. રણમાં આખું વર્ષ વસવાટ નથી થતો, કારણ કે ચોમાસાની ઓફ સિઝન પોતાના ગામડામાં આવવાનું. એટલે લગભગ જીવનનો 70% હિસ્સો છે એ અગરિયાઓ એ રણમાં પસાર કરવાનો, 30% હિસ્સો ગામમાં પસાર કરવાનો. હવે રણની અંદર બેઝિક ફેસિલિટી, પીવાનું પાણી,
શિક્ષણ અને આરોગ્ય, આ ત્રણ જો પાયાના જે કંઈ જરૂરિયાતો છે ને એ વ્યવસ્થિત ન મળે ને તો માણસ ટકી ન શકે. આજે પણ પીવાનું પાણી તો અઠવાડિયે 15 દિવસે માંડ એકવાર મળે છે. હવે તમે કલ્પના કરી શકો કે અઠવાડિયે 15 દિવસે એકવાર પાણી મળે, એને સ્ટોર કરી રાખવાનું જેટલું મળે એટલું. હવે સતત એ પાણીમાંથી જ બીજી વાર પાણી ન આવે ત્યાં સુધી એ તમારે પાણીથી ચલાવ્યા કરવાનું. નંબર 2, શિક્ષણ. આજે પણ નો ડાઉટ સરકારે શિક્ષણની ત્યાં વ્યવસ્થા કરી છે, પણ મારા મતે તો વૈકલ્પિક વ્યવસ્થા છે. 1 થી 8 ધોરણ એક જ શિક્ષક બાળકને ભણાવે તો પછી એ બાળક આજના જમાનાની કટ્ટર હરીફાઈમાં ક્યાં ટકીને ઊભો રહે. એટલે નવી આવતી પેઢી પણ અગરિયાની સશક્ત, શૈક્ષણિક રીતે તો સશક્ત થઈને ક્યારેય ન આવી શકે. નો ડાઉટ ખૂબ સારા પ્રયાસો સ્વૈચ્છિક સંસ્થાઓના ત્યાં કર્યા છે. શિક્ષણની દ્રષ્ટિએ સુખદેવભાઈથી લઈ હરેશભાઈથી લઈ અને બધા જ લોકો એ ઘણા સારા પ્રયાસો કર્યા છે. પણ એવું કહેવાય ને કે જ્યાં આભ ફાટ્યું હોય ત્યાં તમે પછી થીગડું દેવા બેસો ત્યાં થીગડું કેવું લાગે. પણ હવે આપણે તમારા અગરિયાઓ સાથે તમારું જીવન કેવી રીતે જોડાયું અને તમારી ફોટોગ્રાફી એ તમે કેવી રીતે એમ શરૂ કરી એના વિશે જરા વિગતે કહો કે અગરિયાઓ સાથે તમારું જે એક જોડાણ થયું એ કેમ થયું અને પછી એ જોડાણમાં ફોટોગ્રાફીમાં કેવી રીતે પરિણમ્યું એના વિશે જરા. વાત એવી છે કે મારા પિતાજી અગરિયા હતા, મીઠા કામદાર હતા, રણમાં એમનું જીવન જતું. એટલે પિતાજી સાથે મારા બાળપણનો કેટલોક સમય છે ને રણમાં પણ વીત્યો. મારા પિતાજી મને સાયકલ ઉપર બેસાડીને રણમાં લઈ જાય, એટલે લગભગ અમારું ઝૂંપડું 30-35 કિલોમીટર ખારાગોડાથી ઊંડાણમાં, ત્યાં મારા પિતાજી રહેતા અને એ મીઠા કામદાર તરીકે ત્યાં કામ કરતા. એટલે આમ પણ મને રણનું કોઈ રીતે ખેંચાણ સતત રહ્યા કરતું, કારણ કે આખો દિવસ સતત કામ કરવાનું અને પછી સાંજે જ્યારે રાત પડે ત્યારે બધા ભેગા થાય. ત્યાં એક નાનકડું કોઈ શક્તિમાનું મંદિર હોય, ઓટલો હોય, ત્યાં બધા ભેગા થાય. પછી ખોળામાં રામસાગર લે, પછી કોઈના હાથમાં મંજીરા કાંસી જોડા હોય અને રાત્રે ભજનો ગાય. મારા પિતાજી પણ ભજનો પણ ગાતા, તબલા પણ વગાડતા. એમના હું ખોળામાં બેસીને આ બધું અવલોકતો કે આખો દિવસ સતત તૂટ્યા કરતો માણસ માત્ર 2-4 ભજનોની લાઈન કે પછી રામસાગરના ટેકે આ ટકી જાય છે. એ મને ગમતું એમ કે કંઈક તો છે જ આ માણસમાં છે અથવા તો આ જમીન ઉપર કંઈક છે. અને બધું મને ચીલાયા કરતું એમનામ. 15 દિવસે જ્યારે રણમાંથી 15 કહેવાય કે પેમેન્ટ લેવા, જ્યારે એડવાન્સ પેમેન્ટ લેવા બધા ટ્રકમાં બેસીને અગરિયાઓ પાટડી કે ગામડે આવે ત્યારે પછી જે ગીતો ગાતા આવે અને ગીતો ગાતા પાછા આવે. મીઠું ભરાય તો એનાય ગીતો, વાતે વાતે ગાવાનું. એકદમ ગમે તે હોય, ભલે પછી પાણીની તકલીફ હોય કે જે તકલીફ હોય, આર્થિક વિડંબના હોય કે ગમે તે હોય, પણ એ કપાળ ઉપર જે કરચલીઓ વચ્ચે વિડંબણાની લિપિ જે તમને દેખાય ને, એ લિપિએ દરેક લોકો પોતાના બહેતર જીવનનો નકશો સજાવવા માટેની એ મથામણ કરતા ને મને બાળપણથી ખૂબ આકર્ષતી. ભલે મારી પાસે એ વખતે કંઈ વ્યક્ત કરવા શબ્દોય નહોતા કે નહોતી એવી પૂરતી સમજણ કે શું, પણ મને એ બધી લાઈફ ગમતી. અભાવો વચ્ચેની લાઈફ પણ ગમતી, અભાવોને હસી કાઢવાની ત્રેવડ પણ ગમતી. અને કદાચ મને એ રણની આંખ કદાચ મારા પિતાજીએ મને આપી હોય એવું હું આજે પણ કબૂલું છું, કારણ કે એમના સ્થિતપ્રજ્ઞ ભાવે એ બધા અભાવો વેઠ્યા, એ બધી તાણને સહન કરી અને બહુ જ મસ્ત રીતે જીવ્યા. એ એકલા જ નહીં, રણમાં જીવતા તમામ લોકો તમામ પડકારો વચ્ચે પણ હસતા મોહે જીવે અને એ મને સતત ખેંચતું.
અને થતું કે આ સારી બાબત છે, પણ ક્યારેક એવું પણ થતું કે બધું આવું કેમ એમ, આવું જ બધું કામ કરીએ અને પૂરતા પૈસા ન મળે, રણમાંથી કામ કરીને આવીએ તો પછી એવું લાગે કે જેમ વધારે કામ કરો એમ માથે દેવું વધે અને કપડા ઉપર થીગડા વધે. આવું કેમ સવાલો પણ ઉઠતા, પણ થતું કે પછી બસ આવું જ હશે એમ, બીજું શું થાય, શું કરી શકીએ. અને એમને એમ એક દિવસ એવો આવ્યો કે અજાણપણે એક એવી ઘટના બની અને એ મને એક આ પત્રકારત્વના, તસવીરકારના એ બધા જ ફિલ્ડમાં અજાણપણે કદાચ ખેંચી ગઈ અથવા તો હું એમાં પહોંચી ગયો એવું બન્યું. ના, એટલે એ ઘટના કઈ હતી કે જેમાં તમે પહેલી તસવીર લીધી, તમને એવું લાગ્યું, તમારા હાથમાં કેમેરો આવ્યો અને તમે તસવીર લીધી, અને હવે તો એ તસવીરની યાત્રા એટલે સુધી પહોંચી છે કે ગુજરાત સમાચારમાં ફ્રન્ટ પેજ પર તમારા અવારનવાર ફોટો જોવા મળે છે. તો એ પહેલી ઘટના ક્યારે બની અને કેવી રીતે બની? અચ્છા, મને આમ જોવા જઈએ તો મારું પહેલો મારા જીવનની ઘટના બની જે મને પત્રકારત્વ તરફ મને લઈ ગઈ હોય એવી ઘટના એ કે કંડલામાં પેલું ફ્લડ આવ્યું અને મારા આજુબાજુના ગામના, એટલે એક જ ગામના લગભગ 30 થી 35 લોકો એમાં ખેંચાઈ ગયા. અને એ વાતની કોઈને ખબર નહોતી અને હું એ વાતની જાણ કરવા સુરેન્દ્રનગર એ વખતના સમય સાપ્તાહિકના ભાનુભાઈ શુકલ તંત્રી હતા અને એના સ્થાપક પણ ખરા, અને અમારા એ વિસ્તારમાં સમય સાપ્તાહિકની બહુ જ આદર કરતા લોકો, વિશ્વાસનું પ્રતીક. એટલે ત્યાં હું, મને યાદ છે, હું સુરેન્દ્રનગર 70 કિલોમીટર આ વાતને હું ભાનુભાઈના ત્યાં કહેવા ગયો. હું કોઈને ઓળખતો નહોતો, ક્યાં આવ્યું સમય, માત્ર વાંચતો ખરો, પણ એ પૂછતા પૂછતા સમય કાર્યાલય પહોંચ્યો. ત્યાંથી ભાનુભાઈ રહેતા હતા એ સર્વોદય સોસાયટી હતી, એમના નિવાસસ્થાને પહોંચ્યો અને એકી શ્વાસે ભાનુભાઈ મને મળ્યા એટલે મેં આ બધું કહી દીધું કે શું થયું છે. અમારા ત્યાં મીઠું પકવવા ગયેલા પરિવારો પાણીમાં ખેંચાઈ ગયા છે, એમનો અતો પત્તો નથી. તો ભાનુભાઈએ મને માત્ર જવાબમાં એવું જ કહ્યું કે તું સારું બોલે છે, લખી આપીશ મને આ બધું. એમને મને કાગળ આપ્યો અને પેન આપી અને મેં લખી આપ્યું એમને. અને બીજા જ અંકમાં એ મારા નામ સાથે એ એમને પ્રગટ કર્યું. પણ જતાં પહેલાં મને એવું એમને કીધું કે છોકરા, તારે લખવું જોઈએ અને તું નહીં લખે તો આ વિસ્તારની વાત બીજું કોણ લખશે? કારણ કે એવું બન્યું છે કે તું પહેલો છોકરો છું જે આ વિસ્તારનું વિતક લઈને મારા સુધી આવ્યો હોય. પછી તો હું પાછો ગયો અને છતાંય મેં લખવાનું તો ચાલુ નહોતું જ કર્યું, પણ મનમાં એ ભાનુભાઈના શબ્દો કાયમ ઘુમરાયા કરતા. તો કંઈક તો કરવું છે કે આ દુનિયાની વાત, એક રણની વાત, આ વિસ્તારની વાત એક બીજી દુનિયા સુધી પહોંચે એ માટે આ લખાણ અને એ બહુ જ મહત્ત્વનું બનશે એવું મને ઊંડે ઊંડે લાગતું હતું. પણ કોણ મારું લખેલું છાપે, શું કરે ખબર નહીં. પણ એક દિવસ એવું બન્યું કે એક મારા ગામમાં વિવાહ હતા અને એક મારો પરિચિત મિત્ર મેરેજ ફોટોગ્રાફી કરવા આવેલો અને એની પાસે મેં કેમેરો માગ્યો અને મને થયું લાવ એક રણમાં જઈને તસવીર ખેંચું. અને મેં ક્યારેય જિંદગીમાં કેમેરો નહીં પકડેલો, કશું શિક્ષણ કેમેરાનું નહીં, કંઈ જ નહીં. ને કેમેરો લઈ અને હું ફટાફટ સાયકલ લઈને રણમાં ગયો. જીવનની પહેલી જ તસવીર મેં ક્લિક કરી. એ તસવીરમાં એક બાળક રણના ઊંડા ચીલાઓ હતા એમાં જતું હતું અને પાછું વળીને આ તરફ જોઈતું હતું એવું થંભીને. આ પ્રકારનો એક ફોટો હતો, એ મેં ક્લિક કર્યો અને આવીને મેં મારા એ ફોટોગ્રાફર મિત્રને આપ્યો. એ મિત્રએ મને ડેવલપ કરી અને પછી મને ફોટો મોકલ્યો અને એ મેં છે ને કવરમાં મૂક્યો ફોટો. એમાં ગુજરાત સમાચારનું નામ લખ્યું અને નીચે મેં 4-6 લાઈનો લખી. એમાં મને આજે યાદ છે મેં એવું લખ્યું હતું કે આ કચ્છનું નાનું રણ છે, આ છોકરો એ રણમાં જાય છે, જે રસ્તે જાય છે ને એ રસ્તે એના બાપાએ ગયા હતા, એ રસ્તે એના દાદાએ ગયા હતા અને એની પેઢીઓ પણ એ જ રસ્તે ગઈ હતી.
એના દાદાને તો એવું થયું હતું કે લગ્ન કરીને આવ્યા અને એના પત્ની સાથે ગોદડી માંડવાનો વખત મળ્યો ન મળ્યો અને ઉધરસ પંડમાં પેઠી. ડૉક્ટરે નિદાન કર્યું કે ટીબી છે. સરવાળે એવું થયું કે પરિવારમાંથી એક વ્યક્તિનો ઘટાડો થયો અને એક વ્યક્તિનો વધારો થયો, અને એ વ્યક્તિ એટલે વિધવા. આમ ચક્ર સતત ચાલ્યા કરે છે. આ છોકરો પણ રણમાં જાય છે, કદાચ એને કોઈ પાછો વાળે અને હાથમાં સ્લેટ પેન આપે એવું ક્યારે બનશે? આ લખી અને મેં એ પહેલી જ મારી જીવનની ફોટો સ્ટોરી ગુજરાત સમાચારને મેં રવાના કરી. મારા આશ્ચર્ય વચ્ચે એક જ અઠવાડિયા પછી ફ્રન્ટ પેજ ઉપર બાય લાઈન મારી એ ફોટો સ્ટોરી હતી ગુજરાત સમાચારના. અને પછી તો ગુજરાત સમાચાર સાથેથી લઈ અને બીજા પણ અગ્રગણ્ય અખબારો સાથે મારી સફર એ વાત કહેતી અટકી નથી. ઓકે, એટલે તમને ગુજરાત સમાચારમાં કોઈ ઓળખતું નહોતું, ખાલી તમે પોસ્ટ કર્યું ને એ ફોટો છપાયો, અને પછી તમે બીજી વાર એ કેવી રીતે સાહસ કર્યું કે કારણ કે તમારો તમે કહો છો એમ કે કેમેરો તો તમારા મિત્રનો હતો, પછી એ અવિરત કેવી રીતે ચાલુ રહ્યું તમારી ફોટોગ્રાફી, એ કેવી રીતે શરૂ થઈ વિધિવત રીતે? સાચું કહું તો આ વાત લગભગ 1998ની આજુબાજુની છે. મારી પહેલી તસવીર છપાઈ ગુજરાત સમાચારમાં. ઓકે. એ પછી લગભગ હું ગુજરાત સમાચારમાં માનું છું 2017-18માં ગયો છું. ત્યાં સુધી તો ગુજરાત સમાચાર કે એ પ્રકારના કોઈ અખબારે મારો ચહેરો જોયો નથી. આજે પણ હું કહું કે ફૂલછાબમાં મારી કોલમ ચાલે છે, મારી ફોટો સ્ટોરીઓ, મને ચહેરાથી નથી ઓળખતા. હું ક્યારે પણ મેં પગ મૂક્યો નથી ત્યાં. એટલે એ રીતે મારું જવાનું ક્યારેય બન્યું નહોતું. હા, પણ ગુજરાત સમાચારે પહેલા પાને મારી તસવીર મારા નામ સાથે પ્રગટ કરી એટલે મારા એમને ચોક્કસ વિશ્વાસમાં મારો વધારો થયો કે કોઈ તો એવું બેઠું છે, એને આ વાત વજૂદવાળી લાગે છે અથવા તો વાત કરવાવાળો વજૂદવાળો લાગે છે. એટલે કેમેરો તો મારી પાસે હતો નહીં, એટલે થોડો સમય કોઈનો માગીને હું કેમેરાથી તસવીરો ક્લિક કરતો રહ્યો. કેટલો વખત એ પારકા કેમેરે હું રણમાં આવન જાવન કરતો રહ્યો એ ચોક્કસ ગાળો તો મને અત્યારે યાદ નથી, કેટલાક મહિના થયા હશે કે 1-2 વર્ષ થયા હશે. પણ મોડે મોડે આ વાતની ખબર ડૉક્ટર વસંત પરીખ વડનગર, ઓકે, હા, એમના સુધી પહોંચી. તો એમની મદદથી અને અમદાવાદના વ્રજ મિસ્ત્રી એમની મદદથી મને પહેલો કેમેરો નસીબ થયો. અને પછી મારી પાસે પોતાનો કેમેરો હતો. પણ રહી વાત કેમેરો આવી જવાથી કામ પતે નહીં, આવડત જોઈએ, એ જે મારામાં મુદ્દલે નહોતી. કારણ કે ક્યાંય શીખવા નહોતો ગયો. પણ પછી એવું થતું કે કેમેરાની લાઇબ્રેરીમાં ચોપડીઓ ફંફોસતો, જેટલા સારા ફોટોગ્રાફરો હતા એના જીવન વૃત્તાંતો વાંચતો, એમને જે કંઈ વાત કરી હોય એ વાંચવાનો પ્રયાસ જેટલું થાય એટલું કરતો. પણ રણમાં જઈને હું જાતે અલગ અલગ સેટિંગ્સ કેમેરામાં કરી અને ફોટોગ્રાફી કરતો, જાતે ભૂલો કરતો અને જાતે શીખતો. એવું કહું કિરણભાઈ કે મારા 5 ફિલ્મના રોલ બગડતા ત્યારે મને એક ફોટો મળતો, એવું ઘણી વાર બનતું. બીજું કે મારા માટે સૌથી મોટો પ્રોબ્લેમ હતો તો આર્થિક, કારણ કે મારી કંઈ એટલી આવક નહોતી. મારી એટલી આવક હોત તો મારે કેમેરાના ઓશિયાળા ન રહેવું પડત. પણ એટલે તમારો વ્યવસાય અલગ હતો? અમારો વ્યવસાય અલગ હતો. એટલે એકચ્યુઅલી હા, એ પણ કહી દઉં. અને તમે આ જે ફોટોગ્રાફી કરતા હતા એ શોખથી જ કરતા હતા, માત્ર અગરિયાઓની પીડા લોકો સુધી પહોંચે એના માટે? હા, એટલે ફોટોગ્રાફી તો એવું હતું કે તમે શોખ ગણો, મારી પીડા ગણો,
કે જે ગણો એની એ કેમિસ્ટ્રી મને આજે નથી સમજાતી, પણ એટલું તો ખરું તો મને ક્યારેક ક્યારેક થયા કરતું કે આ દુનિયાની વાત બીજી દુનિયા સુધી પહોંચાડવા માટે મારી પાસે હાથવગાત 2-3 માધ્યમો હતા કે ભાઈ કાંક પોલિટિકલ બનવું કોઈ, અને રાજકીય રીતે આ વિસ્તારનો આ લોકોની વાત બીજા સુધી પહોંચે એક માધ્યમ હતું, બીજી રેલી ધરણા આ તે, પણ એ બધી કે મારા ગજાની વાત નહોતી અને એ મારા તાસીરમાં પણ નહોતું. પણ પછી ધીમે ધીમે એવું લાગવા માંડ્યું કે એક મજબૂત માધ્યમ આ પત્રકારત્વ તો છે જ. નહોતો ભણ્યો હું પત્રકારત્વનું, કે નહોતો મને પત્રકારત્વનો પણ આવડતો, કશું જ નહોતું આવડતું. અરે તમને તો નવાઈ લાગશે કે બીજાએ મને પત્રકાર કહ્યો ત્યારે મને ખબર પડી કે હું પત્રકાર કહેવાય. એટલે પણ તમે કોઈ એવી તસવીરની વાત કરી શકો જેની અસર સૌથી વધારે પહોંચી હોય, તમને એના ફીડબેક આવ્યા હોય, કાં તો તમને એવું લાગ્યું હોય કે આ તસવીર મેં સૌથી સારી ખેંચી છે, જેમાં અગરિયાઓની પીડા આવતી હોય, એવું તમે કોઈ કિસ્સો કહી શકો? નિખાલસતાથી કહું ને કિરણભાઈ, તમે કદાચ માનશો પણ નહીં, મારી દરેક તસવીરમાં હું જીવનને ઝીલતો હતો અને મને એ તસવીરના એટલા બધા જેને કહેવાય ને પ્રતિભાવો મળતા હતા કે માણસ એવું કહેતા કે તસવીર કથા તમારી વાંચ્યા પછી અને તસવીર જોયા પછી રડ્યા વગર નથી રહી શકાતું, કારણ કે ત્યાં એનું જીવન હતું. અથવા તો ક્યાંક આનંદ કરતું જીવન મૂકતો તો માણસ એમ કહેતા કે તમારી તસવીર વાંચીને રાજી થવાય છે. દરેક તસવીર એવી થઈને આવતી કે અમારી પીડા, અમારા વિસ્તારની પીડા એ બીજાને પીડા પહોંચાડતી. એક નાનો એવો દાખલો, એક તસવીર મેં એવી લીધી હતી કે એક પ્રેગ્નન્ટ લેડી, એને પ્રસવ પીડા ઉપડી, એનો પતિ એને સરકારી હોસ્પિટલ લઈ ગયો. સરકારી હોસ્પિટલના ડૉક્ટરે એને તપાસીને કીધું કે હવે તું આને આગળ લઈ જા, અમારા હાથની વાત નથી. ત્યારે પેલા ખિસ્સામાંથી માત્ર 50ની નોટ ડૉક્ટરના ટેબલ ઉપર મૂકીને કીધું કે મારી પાસે તો આટલા જ છે, આથી વિશેષ કશું નથી સાહેબ. જીવે તો જીવાડો એને, મરે તો એને મરવા દો, કારણ કે મારી આથી વધારે તેવડ પણ નથી ને મારી પાસે પૈસા પણ નથી. મીઠામાં કામ કરું, ક્યાંથી લાવવું પૈસા? છે નહીં. ડૉક્ટરે મહેનત કરી, પણ એના જે પેટે જન્મી એ દીકરી જીવી માં ત્યાં મરી ગઈ. એ પતિ જ્યારે એને એક નાનકડી સાવ કાચી કોટડીમાં એ દીકરીને લઈને આવ્યો, કારણ કે તો બીજું કોઈ સ્વજને નહોતું, એને એની દીકરીનું નામ પાડ્યું. એ વખતની મેં જે તસવીર ક્લિક કરી, પૈસાના અભાવે જે દીકરી જન્મી અને માં મરી ગઈ, એ દીકરીનું નામ એના બાપે લક્ષ્મી રાખ્યું. એટલે આ બધી હચમચાવી નાખતી, નામ બદલ્યા વગરની. મેં ક્યારેય નામો નથી બદલ્યા મારી કથાઓમાં, મારી તસવીર કથાઓમાં જે છે જેમ છે એમ જ મેં રાખ્યા છે. પણ આ જે વિસ્તાર છે એમાં પીડા છે, સંઘર્ષ છે, પણ સાથે સાથે એમાં મજા પણ હશે, આનંદ પણ હશે, ત્યાંના રંગો હશે જે તમારા તસવીરમાં ક્યાંક ક્યાંક દેખાય પણ છે. તો એ ત્યાંનું જીવન અગરિયાઓ માટે એ લોકોનો આનંદ શું છે, એમનું મનોરંજન શું છે? તમે કારણ કે બહુ નજીકથી એ જીવન જોયું છે, તમે એમની સાથે રહ્યા છો, તો એ શું હોય છે એમનું મનોરંજન, ડે ટુ ડેનું એમની પ્રવૃત્તિને? અગરિયો છે એ એક વિષમ આબોહવામાં રહી અને મીઠાનું ઉત્પાદન કરે છે. આ એક સનાતન સત્ય છે. અને કોઈ પણ માણસ વિષમ સ્થિતિમાં ટકી રહેવાના ઉપાયો શોધતો હોય છે, અથવા તો જાતે ન શોધે તો પછી જીવનની ઘરેડ એ રીતે બંધાઈ જતી હોય છે કે એ એમાંથી થોડી વાર માટે પણ એને સહેજ આશ્વાસન પૂરતું કશીક મળી જાય એ પ્રકારનું એની પાસે એક તત્વ ઉડતું હોય છે. અને એવું તત્વ એટલે ગીત અને સંગીત
એ પાસું મારા વિસ્તારનું મજબૂત છે. અગરિયો સરસ મજાના ભજનો ગાઈ શકે, અગરિયો સરસ મજાની લોકગીતો ગાઈ શકે, એ સંગીતના તાલે સરસ મજાનું નાચી શકે. અને એવું કહેવાય કે મહિલાઓ જ્યારે ઓફ સિઝનમાં રણકાંઠાના ગામમાં જ્યારે બધા પાછા આવે ત્યારે જન્માષ્ટમી ઉપર 2-3 દિવસ લોકગીતોનો જ ઉત્સવ ઉજવાય. એમાં બેનો ઢોલ ઉપર જે રણની વેદના, સંવેદના, તમામ પ્રકારના એમના જે ગીતો, રણના સ્પેશિયલ લોકગીતો એ જ્યારે ગામના ચોકમાં ગાય ત્યારે ખબર પડે કે માણસ પાસે જો આ તત્વ ન હોત, એની પાસે એનું પોતાનું લોકસંગીત, એના લોકગીતો કે ગીતો ન હોત ને, તો ન આ માણસ ટકત, ન આ વ્યવસાય ટકત. કારણ કે આટલી બધી અથાક પીડાઓ વચ્ચે એને હસતું રાખતું, એને રાજી રાખતું, એના ચહેરા ઉપર કાયમ સ્મિત ફરકાવતું એક તત્વ હોય તો હું તો વ્યક્તિગત માનું કે એ ત્યાંનું સંગીત છે, ત્યાંનું ગીત છે, ત્યાંના લોકગીત છે, ત્યાંના ભજન છે, એ માણસને ટકાવી રાખે છે. અને બીજું સૌથી અગત્યનું કે તમે હવે તો સફળ પત્રકાર અને ફોટો જર્નાલિસ્ટ કહેવાઓ છો, કારણ કે તમારું જ હમણાં હાલમાં નવજીવનમાં એક પોર્ટફોલિયો એટલે પ્રદર્શનમાં તમારા ફોટા મુકાવ્યા. પણ તમે માત્ર ને માત્ર લોકલ ફોટોગ્રાફી કરતા રહ્યા. આટલા વર્ષોથી તમે લોકલ ફોટોગ્રાફી કરો છો, 2.5 દાયકા જેવો સમય થયો. તમને એવું ન થયું કે હું કોઈ આ વિસ્તારથી બહાર જઈને ફોટોગ્રાફી કરું? કારણ કે અત્યારે મોટાભાગના કિસ્સામાં એવું થાય છે કે લોકો લોકલમાં સ્થાનિક જગ્યાએ જો સફળ થાય તો એને મુખ્ય શહેરોમાં આવવાની એને તાલાવેલી હોય છે. તો તમને એવું મનમાં ક્યારેય ન ઉગ્યું કે હું આવી રીતે બહાર જઈને ફોટોગ્રાફી કરું? જી, એમાં એવું છે કિરણભાઈ કે મારા માટે ફોટોગ્રાફી, તસવીરી પત્રકારત્વ કે પત્રકારત્વ કે જે શબ્દ આપણે મારા કામ માટે વાપરો, એ મારા માટે એ વ્યવસાય નહોતો. મેં આજ દિવસ સુધી, આપણે અહીંયા બેઠા છીએ ત્યાં સુધી, મેં એક પણ પૈસાનું ક્યાંયથી આ કામ માટે ઉપાર્જન નથી કર્યું. એટલે હું અમેરિકા હોય તોય શું, હું અમદાવાદ હોય તોય શું, અને હું રણમાં હોય તોય શું, એનાથી મને કોઈ ફરક નહોતો પડતો. અને બીજી વસ્તુ એ છે કે મારે તો એક જ પીડા હતી, મારું એક સપનું હતું કે આ વાત, આ બધું જ એક બીજી દુનિયા સુધી પહોંચે અને લોકોનું ધ્યાન ખેંચાય અને લોકો બસ આ વિસ્તારને સમજે, આ વિસ્તારને અનુભવે. આટલું જ મારું એક સાવ નાનું સપનું હતું. એટલે એના માટે મને યોગ્ય લાગ્યું તસવીરી પત્રકારત્વ કે પત્રકારત્વ, એટલે મેં આને પસંદ કર્યું. અથવા તો એ મારાથી અચાનક પસંદ થઈ ગયું હશે કોઈ કાળે, પણ લેસ માત્ર આજે પણ મારે ઓફરો તો આવતી જ હોય છે, ઘણી બધી ઓફરો હોય છે, પણ મારા માટે તો એવું કહેવાય ને, મારે તો મારી ભલું રણ, મારું ભલું મારો વિસ્તાર, અને આ જે કરું છું ને એ મારા માટે ભલું ભલું. ઓકે. બીજું કે ખારાગોડાના જે લોકો છે એ તમને કેવી રીતે જોઈ રહ્યા છે? તમે આ જે કામ કરો છો એનું થોડુંક તમે વર્ણન કરી શકો? એ લોકો તમને કેવી રીતે જોઈ રહ્યા છે ફોટોગ્રાફર તરીકે? તમારી સાથે કેવી રીતે વાત કરે છે? એ કંઈ બદલાવ્યું છે જે અગાઉ તમે હતા એના કરતાં? જેમ એ લોકો, ત્યાંના સ્થાનિક લોકો તમને કેવી રીતે? હા, એ સ્થાનિક લોકોએ મારો સ્વીકાર કર્યો છે. એનો સૌથી મોટો પુરાવો કે મને મારા વિસ્તારે, મારા ગામે સન ઓફ ખારાગોડા કહ્યો, એટલે ખારાગોડાનો દીકરો કહ્યો. બીજી વસ્તુ એ કે આજે રણના કોઈ પણ હું ઝૂંપડે જઉં એટલે કોઈ પણ મહિલા, કોઈ પણ દીકરી મારા દુખણા લે છે. એટલે આ મને મળેલો ઓસ્કાર કરતાં મોટો એવોર્ડ છે કે કોઈ દીકરી અગરિયા, કોઈ મીઠા કામદાર મહિલા મારા દુખણા લે, એ મને મળી ગયેલો ઓસ્કાર છે. પણ મજાની વાત એ છે કે લોકો એવું સમજે છે કે પત્રકારત્વ અને પત્રકારો પાસે દરેક સમસ્યાઓના ઉકેલો હોય છે. અપેક્ષાઓ વધતી જાય છે. એમને 20 દિવસ પાણી પીવાનું ન આવે તો મારા ઉપર ફોન આવે, મારી પાસે આવે કે આ બધી હાલાકી છે, લખો ને. એટલે લખવા છતાં પણ એવું બને છે કે ઘણીવાર સવાલો નથી સમયસર ઉકેલાતા,
અને ઘણીવાર લખ્યા પછી પણ વિકટ બનતા જતા હોય છે. અત્યારે રિસન્ટ નર્મદાનું પાણી મીઠાના રણમાં 12-15 વર્ષથી ફરી વળે છે. બરાબર, ઘણું બધું લખ્યું છે, ઘણું બધું લખાયું, બીજાના પણ પ્રયત્નો છે, બધું જ છે. પણ જે અગવડો ભોગવતા, જેની જે તાણ છે, એ લોકો પત્રકારને, અને હજી મારા ગ્રામીણ જીવનમાં અને ખાસ રણના પરિપ્રેક્ષમાં એવું એ માને છે કે છાપામાં તમે લખો એ બધું જ સરકારને ઉકેલ લાવવો પડે, અને લાવી જ દે અને થઈ જ જાય આવું. કારણ કે એમને એવું છે કે જે કંઈ ઓથોરિટી, જે કંઈ સર્વશક્તિમાન છે ને, એ માત્ર ને માત્ર પત્રકાર હોય છે. એટલે કિરણભાઈ, આપ પણ પત્રકાર ફિલ્ડમાં છો, હું પણ છું, એટલે આપણે સમજીએ છીએ કે એવું હોતું નથી. આપણું કામ માત્ર અરીસો ધરવાનું હોય છે, અને આપણે એક તટસ્થ ભાવે એ અરીસો ધરતા હોઈએ છીએ, તસવીરોના માધ્યમ, લખાણના માધ્યમથી, કોઈ પણ રીતે. પરંતુ દિવસે દિવસે લોકોની અપેક્ષાઓ વધતી જતી હોય છે. બીજા પણ સવાલો, એમના જે કંઈ સોશિયલ લાઈફને લગતા હોય છે, એને પણ આપણે ઉકેલ કરીએ એવી આશા રાખતા હોય છે. એટલે શું કહેવાય કે ઘણીવાર આપણે એમના સવાલો ન ઉકેલી શકીએ ને, એની પીડા પણ આપણને ઘણા લાંબા સમય સુધી ડંખતી હોય છે. હવે છેલ્લો સવાલ કે આ જે પ્રાયોરિટીમાં એમની કોઈ સમસ્યા છે જે ઉકેલ આવી જોઈએ, જેવું તમને લાગે છે કે ભાઈ આ સૌથી પહેલાં થવું જોઈએ અગરિયાઓ માટે, તો એવું કયું તમને લાગે છે કે ભાઈ આ સૌથી પહેલાં થવું જોઈએ કામ? 2 કામ હું પ્રાયોરિટીમાં આપું. એક, એમને મિનિમમ સપોર્ટિંગ રેટ મળવા જોઈએ મીઠાના, કે આટલું તો મળવું જ જોઈએ, એ થવું જોઈએ. અને 2, એમના સંતાનોને સારામાં સારી ગુણવત્તાનું શિક્ષણ મળે ને, એ ખૂબ જરૂરી છે. કારણ કે જો એને એ ગુણવત્તાયુક્ત શિક્ષણ નહીં મળે તો આ હરીફાઈના જમાનામાં એમના મા બાપ તો અગરિયા છે, પણ એમના છોકરા તો પછી અગરિયા નહીં થઈ શકે. એટલે એક સૌથી મોટી પીડા છે. ઓકે, અંબુભાઈ પટેલ સાથે આજે આપણે અગરિયાઓની પીડા, સંઘર્ષ અને તેમના જીવનના જે અલગ અલગ રંગો છે તેના વિશે વાત કરી, ખારા ઘોડાનો ઇતિહાસ સમજ્યો, અને બ્રિટિશરો કેવી રીતે અગરિયાઓને સારી રીતે વળતર આપતા હતા, કેવી સગવડો આપતા હતા, એ પણ તેમણે વિગતે વાત કરી. અંબુભાઈ સાથે હજુ પણ ઘણી વાતો થઈ શકે, પરંતુ હવે સમય મર્યાદાના કારણે આજે આટલી વાત કરી છે, અને ફરી ક્યારેક અંબુભાઈ સાથે મળીશું અને વાતો કરીશું. નવજીવન ન્યૂઝ નિહાળવા માટે આપનો આભાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા